હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે આપણે કેટલાક ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરીશું. તો વન બાય વન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતા અને સમતર બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવીને પરાવર્તક બનાવવામાં આવેલી છે. મતલબ જે આ લેન્સ વાળો ભાગ તમને દેખાય તેની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર. તેનો જે આ સમતલ ભાગ છે તેને ચાંદીનો ઢોળ ચડાવીને કેવી કરેલી છે? પરાવર્તક સપાટી બનાવેલી છે. તો આ તંત્ર માટેની નવી કેન્દ્ર લંબાઈ શોધો. આ તંત્ર માટેની નવી કેન્દ્ર લંબાઈ શોધો. ઓકે, તો હવે અહીંયા જુઓ, પ્રકાશનું કિરણ આપાત થયું. હવે આ બિંદુ આગળ નોટિસ કરો, ત્યાં શું થાય છે? વક્રીભવન. અહીંયા પાછું શું થાય છે? પરાવર્તન. ત્યાંથી પાછું નીકળીને પાછું શું થાય છે? અહીંયા વક્રીભવન. એટલે સમજો, આ બિંદુ પાસે અને આ બિંદુ પાસે એમ કુલ 2 વખત વક્રીભવન થાય છે અને આ બિંદુ પાસે એટલે 1 વખત પરાવર્તન થાય છે. તો 2 વખત લેન્સના મટીરિયલનો યુઝ થયો છે અને 1 વખત આપણે ઉપયોગ કર્યો છે અરીસાનો. બરાબર? એટલે પરિણામી કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવશે. પરિણામી કેન્દ્ર લંબાઈ 1/f = 1/f લેન્સ પ્લસ 1/f લેન્સ પ્લસ 1/f મિરર. શા માટે? કેમ કે 2 વખત વક્રીભવન અને 1 વખત પરાવર્તનની ઘટના અહીંયા બને છે. બરાબર? ચલો, તો લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ 20 આપેલી છે એટલે 1/20 પ્લસ 1/20. અરીસા માટે જુઓ તો પરાવર્તક સપાટી છે એ એક સીધી રેખામાં છે એટલે આનાથી કોઈ ગોળાની રચના થશે નહીં. ટૂંકમાં આનું વક્રતા કેન્દ્ર છે અથવા તો આની વક્રતા ત્રિજ્યા છે તે અનંત રહેશે. વક્રતા ત્રિજ્યા અનંત રહેશે તો કેન્દ્ર લંબાઈ પણ અનંત. આ 1/∞ એટલે તો 0 થઈ ગયું. 1/20 1/20 એટલે 2/20 એટલે 1/10 થયું. 1/f બરાબર, તો f બરાબર 10 સેન્ટીમીટર મળશે. f = 10 સેન્ટીમીટર. અત્યારે આપણો આન્સર આવશે આ 10 સેન્ટીમીટર. બરાબર? ચલો, આ એક ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. હવે એક બીજો ક્વેશ્ચન છે, તેનું સોલ્યુશન જોઈએ. હવામાં રાખેલા પારદર્શક નક્કર નળાકાર સળિયાને વક્રીભવનાંક 2/0.3 છે. સળિયાનો વક્રીભવનાંક 2/√3 છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક છેડાના મધ્યબિંદુ પાસે પ્રકાશ આપાત કરવામાં આવે છે. તો કયા આપાત કોણ થીટા માટે પ્રકાશ સળિયાની દિવાલને સમાંતર ગોઠવાશે? પ્રકાશ છે સળિયાની દિવાલને સમાંતર ગોઠવવા માટે અહીંયાનો જે ખૂણો છે એ શું બનવો પડે? ક્રિટિકલ એંગલ C. બરાબર? તો આ ખૂણો કેટલો બનવો પડે? આ ખૂણો બનવો પડે 90 - C અને આ ખૂણો 90 - C બને તો આ થીટા તમને મળી શકે છે. હવે તો ચલો, હવાનો વક્રીભવનાંક n1 = 1 છે તો ખબર જ છે. પહેલાં C મેળવી લઈએ. sin C = 1/n. sin C = 1/n. તો sin C = 1/2/√3 એટલે √3/2 થઈ ગયું એટલે C મને મળી ગયો 60 ડિગ્રી. ચલો, C 60 ડિગ્રી છે તો આ બિંદુ આગળ સ્નેલનો નિયમ લગાવી શકાય. તો શું થાય? n1 sin θ =
n2 sin 90 માઇનસ સી. ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે. n1 1 છે, સાઇન થીટા મેળવવું છે. n2 એટલે આનો વક્રી પૂર્ણાંક 2/√3 સાઇન 90 માઇનસ સી એટલે 60 ડિગ્રી એટલે 30 ડિગ્રી થશે અને સાઇન 30 એટલે 1/2 થશે. આ 2/√3 ઇન્ટુ આ 1/2 આપણને મળશે સાઇન થીટા. તો આ 2 2 કેન્સલ. સાઇન થીટા બરાબર મને મળે છે 1/√3. તો થીટા બરાબર થઈ ગયું સાઇન ઇન્વર્સ 1/√3. બરાબર. થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/√3 આન્સર આવશે. ક્લિયર છે આનું સોલ્યુશન? બરાબર. આવું શા માટે આપણે કરી શક્યા? કેમ કે અહીંનું જે ફાઇનલ કિરણ છે એ આ રીતે જતું હતું સપાટી પર, એટલે આ ખૂણો બની જતો હતો 90 ડિગ્રી. અને આવું ક્યારે થતું? જ્યારે આપાત કોણ છે એ ક્રાંતિ કોણ જેટલો હોય ત્યારે. એટલે આપણે સાઇન સીથી શરૂઆત કરી. સીનું મૂલ્ય મળી ગયું તો આ 90 માઇનસ સી એટલે 30 મળી ગયું અને એની મદદથી આપણને આ થીટા મળી ગયો. બરાબર. ચાલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના લંબઘન પર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. જો ઉર્ધ્વ સમતલમાં તે પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય તો કાચનો વક્રી ભવનાંક કેટલો હશે? બરાબર. બહાર હવા છે, ધારો કે એ n1 છે, n1 બરાબર 1 છે. કાચનો વક્રી ભવનાંક n બરાબર મેળવવાનું છે. બરાબર. એટલે આ ક્વેશ્ચન છે. યા તો n2 બરાબર આપણે લઈ લઈએ n, જે આપણે મેળવવાનું છે. અહીંયા જો પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. બરાબર. તો આ થઈ ગયો સપાટીએ દોરેલો લંબ. બરાબર. અને અહીંયાનો કોણ છે કેવો બનવો જોઈએ? અહીંનો કોણ છે ક્રાંતિ કોણ સી અથવા તેનાથી મોટો ખૂણો હોવો જોઈએ. બરાબર. તો ઉર્ધ્વ સમતલમાં તે અહીંયા લખવું પડે જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું હોય તો કાચની વક્રી ભવનાંક કેટલો હશે? બરાબર. એટલે હજુ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. ચાલો, તો અહીંયા પણ સેમ તમને અહીંયા એક ખૂણો આપેલો છે, જુઓ 45 ડિગ્રી આપેલો છે આપાત કોણ. તો અહીંયા આર મળી શકે અને આરની હેલ્પથી સી મળી શકે અને સીની હેલ્પથી એન મળશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ સ્નેલના નિયમથી. ચલો, સ્નેલનો નિયમ શું કહે છે? n1 sin 45 ડિગ્રી ઇક્વલ ટુ n2 sin r. ચલો, n1 sin 45 ડિગ્રી એટલે આ 1/√2. અહીંયા n2 એટલે n જે મેળવવું છે અને sin r એ પણ ખબર નથી. બરાબર. આને નામ આપી દઈએ સમીકરણ 1. હવે આપણને એ ખબર છે કે sin c ઇક્વલ ટુ 1/n હોય. sin c ઇક્વલ ટુ 1/n હોય. બરાબર. આટલું ખબર છે. આ sin r અને sin c વચ્ચે કંઈક તો સંબંધ હશે. બરાબર. એટલે આપણે એક કામ કરીએ, r વાળું પદ છે અને c વાળા પદમાં કન્વર્ટ કરવાની કોશિશ કરીએ. તો આમ લખી શકું 1/√2n બરાબર sin. r ની જગ્યા પર 90 માઇનસ c કરી દો તો ચાલે. એટલે 1/√2n બરાબર શું બની જશે? cos c. રાઈટ. હવે sin c ને મારે cos c માં કન્વર્ટ કરવું હોય તો આવી રીતે એક ટ્રાયેંગલ લઈ લઉં. અહીંયા c sin c બરાબર 1/n છે તો સામેની બાજુ છેદમાં કર્ણ હશે. તો પાસેની બાજુ શું થશે? √n² - 1. તો આના મદદથી તમે cos c મેળવી શકો. cos c બરાબર પાસેની એટલે √n² - 1 ડિવાઈડ બાય કર્ણ એટલે n થશે.
અને cos c નું મૂલ્ય આપણે અહીંયા મૂકી દઈએ તો 1/√2n વાળું, તો 1/√2n ઇક્વલ ટુ √n² - 1 / n એટલે n કેન્સલ થશે. બંને બાજુ વર્ક કરી દઈએ તો 1/2 બરાબર n² - 1 થશે. 1/2 બરાબર n² - 1, તો n² મને મળશે 1 + 1/2 એટલે 3/2, તો મને n મળી જશે √3/2. તો આન્સર મારો આવશે √3/2. બરાબર. એટલે સોલ્યુશન વ્યવસ્થિત સમજજો. એક તમારે ઉપયોગ કરવાનો છે સ્નેલનો નિયમ, એક ઉપયોગ કરવાનો છે પૂર્ણ આંતરિક પરાવર્તનની હકીકતનો. બરાબર. સ્નેલના નિયમ પરથી મને cos c સુધી હું પહોંચી શક્યો, મતલબ સ્નેલના નિયમ પરથી મને cos c મળી શક્યું. પૂર્ણ આંતરિક પરાવર્તનથી મને ખબર છે sin c. બરાબર. હવે આ બંને સમીકરણ જે છે એમાં તમે ડાયરેક્ટ આવું કરી દો તો પણ ચાલે, sin² c + cos² c = 1. પણ તેના કરતાં બેટર છે કે તમે આના મદદથી ટ્રાયંગલ બનાવીને સાઇનને પહેલાં કોસમાં કન્વર્ટ કરી દો અને પછી સામસામે સરખાવી દો, અથવા તો આ cos c ની જગ્યા પર આ cos c ની કિંમત મૂકી દો, એટલે કે 1/√2n. બરાબર. એટલે આ ટાઈપના ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે તો ધ્યાન રાખજો. ઓકે. હવે પાછા આગળ વધીએ આપણે. એક પ્રિઝમનો પ્રિઝમ કોણ A છે. તેની એક સપાટી પર ચાંદી ચડાવીને તેને પરાવર્તક બનાવી છે. તેની એક સપાટી પર ચાંદી ચડાવીને તેને પરાવર્તક બનાવેલી છે. તેની પરાવર્તક સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશનું કિરણ 2a જેટલા આપાત કોણે આપાત થાય છે. એટલે જે પ્રિઝમનો કોણ છે એનાથી ડબલ ખૂણા પર આપાત થાય છે અને ચાંદી ચડાવેલી સપાટી પર પરાવર્તન પામી મૂળ માર્ગે પાછું ફરે છે, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શું હશે. બરાબર. ચલો આ ક્વેશ્ચનનું સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ, આપાત કોણ આપેલો છે એટલે આપણો મેઇન ટાર્ગેટ શું બનશે, વક્રીભવન કોણ R મેળવવાનો. બરાબર. તો સમજો આ જગ્યા પર સેકન્ડ કોણ શું બનશે, એટલે આપાત કોણ શું બનશે, આ જગ્યા પર 0 બનશે. એટલે પહેલી તમને ઇન્ફોર્મેશન આપી છે R2 બરાબર 0, કેમ કે 0 ખૂણો બનતો હોય તો જ કિરણ એની એ દિશામાં પાછું જાય, નહીતર પરાવર્તન પામીને આમ ક્યાંક જતે. બરાબર. તો R મળી શકે, કેમ કે A બરાબર સૂત્ર શું છે, R1 + R2. હવે R1 એટલે R, R2 0, તો A અને R સરખા થઈ ગયા. બરાબર ને. A અને R સરખા થઈ ગયા. સ્નેલના નિયમનો ઉપયોગ કરો. n1 sin I બરાબર n2 sin R. n1 sin I બરાબર n2 sin R. હવે શું કરશું, તો હવે n1 sin I ની જગ્યા પર જો આપાત કોણ કેટલો આપેલો હતો 2a, I ની જગ્યા પર લખશું 2a. n2 sin R, R ની જગ્યા પર શું લખીશું, ખાલી a. R ના સ્થાન પર ખાલી a લખીશું. બરાબર. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો છે. બરાબર. તો બહારનો વક્રીભવનાંક કેટલો હશે હવાના માધ્યમ માટે 1. તો sin 2a નું સૂત્ર થશે 2 sin a cos a. બાયોલોજી સ્ટુડન્ટ્સને યાદ રાખવું પડશે, મેથ્સવાળાને તો યાદ રહી ગયું હશે. બરાબર. sin 2θ નું સૂત્ર 2 sin θ × cos θ. તો અહીંયા જુઓ sin a કેન્સલ આઉટ થશે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n2 બરાબર મળશે
2 cos A. પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક મળશે 2 cos A. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક ટેલિસ્કોપમાં વસ્તુએ ઓબ્જેક્ટિવ પાસે બનાવેલો ખૂણો 2 ડિગ્રી છે. વસ્તુએ ઓબ્જેક્ટિવ પાસે બનાવેલો ખૂણો, તમને યાદ હોય તો આપણે થિયરીમાં લેતા આલ્ફા, અને આલ્ફા આપણને આપેલો છે 2 ડિગ્રી, તથા પ્રતિબિંબે આઈપીસ સાથે બનાવેલ કોણ એ હતો બીટા, બીટા બરાબર 60 ડિગ્રી. બરાબર, તો ટેલિસ્કોપની મોટવણી શોધો. ટેલિસ્કોપની મોટવણી હતું પ્રતિબિંબે બનાવેલ કોણ છેદમાં વસ્તુએ બનાવેલ કોણ. તો બીટા અપોન આલ્ફા 60/2 એટલે આ આવશે 30. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર માટે કોઈ પણ ખૂણો હોય તમારે રેડિયનમાં રાખવો પડે, એટલે અહીંયા તમે રેડિયનમાં કન્વર્ટ કરીને જ ગણતરી કરશો. પણ પ્રોબ્લેમ તો શું કહેવાય, પણ આ ઇઝી કેટલું પડે જુઓ. અહીંયા π/80 180 અને π/180 અહીંયા કરશો, એમ પણ કેન્સલ આઉટ થવાના છે એટલે મેં કરેલું નથી. બરાબર, એટલે જે પ્રતિબિંબ છે તેની મોટવણી હશે 30. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ બરાબર 96 મીટર, એલ બરાબર તમને 96 મીટર આપેલું છે, અને સામાન્ય સ્થિતિ, જો આ ખાસ શબ્દ વાપરેલો છે સામાન્ય સ્થિતિ, એટલે સમજો કે ટ્યુબ લંબાઈ છે તમે એક્ઝેટ FO + FE લઈ શકો. અધરવાઇઝ ટ્યુબ લંબાઈની શરત હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ FO + FE. બરાબર, એટલે સામાન્ય સ્થિતિમાં મોટવણી 15 મળે છે. મોટવણી કેટલી મળે છે? 15. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શોધો. તમારે શું મેળવવાનું છે? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. બરાબર, સાવ સિમ્પલ છે. જુઓ સોલ્યુશનમાં, એક તો એલ બરાબર તમને આપેલું છે 96 સેન્ટીમીટર. અત્યારે ખાલી કિંમત લઈએ છીએ, ચલો 96 એ એલ શું થઈ જશે? FO + FE = 96. તો આના પરથી FE મળી શકે. બરાબર, યા તો આને નામ આપી દો સમીકરણ 1. હવે m બરાબર સૂત્ર શું હોય? FO/FE. m આપેલું છે તમને 15, FO છે ખબર નથી, અને FE પણ ખબર નથી. એક કામ કરીએ, આપણે કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવીને બીજામાં આપણે મૂકી દઈએ. કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવીને બીજામાં મૂકી દઈએ. બરાબર, તો FE ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે આ 15 = FO/FE. તેમાં FE બનશે FO/15. આ સમીકરણ 2. સમીકરણ 2 ને ક્યાં મૂકશો? સમીકરણ 1માં. સમીકરણ 1માં મૂકતા તો FO + FE બરાબર 96 છે. તો FO + FE ની જગ્યા પર FO/15 = 96. તો આ થઈ ગયું 16 FO/15 = 96. તો FO મળશે આપણને 90 સેન્ટીમીટર. બરાબર, આવી રીતે તમે ગણતરી કરશો 16 × 6 96 થશે. એટલે FO = તમને મળશે 96 × 15/16. તો 16 × 6 96 થશે, અને 15 અને 6 નો ગુણાકાર કરશો એટલે તમને 90 મળશે. ચલો FE પૂછ્યું હોત તો પાછું FO + FE બરાબર તમને 96 તો આપેલું જ છે. આ 90 + FE = 96. તો FE = તમને મળી જશે 6 સેન્ટીમીટર જો પૂછેલું હોય તો. બરાબર, અત્યારે FO નું પૂછેલું છે, તો FO 90 સેન્ટીમીટર આન્સર આવી ગયો છે. ક્લિયર? હવે એક ક્વેશ્ચન છે. અવલોકનકારથી વસ્તુનું અંતર 100 સેન્ટીમીટર છે.
જો વસ્તુ અને અવલોકનકાર વચ્ચે 30 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકવામાં આવે તો અવલોકનકારને વસ્તુનું પ્રતિબિંબ કેટલા અંતરે દેખાશે? તો અવલોકનકારને વસ્તુનું પ્રતિબિંબ કેટલા અંતરે દેખાશે? બરાબર, સમજો. અહીંયા ધારો કે અવલોકનકાર છે, બરાબર. અહીંયા આપણે એક આંખ ડ્રો કરી દઈએ. બરાબર, વચ્ચે એક આપણે કાચનો સ્લેબ મૂકી દીધો, ધારો કે અહીંયા ક્યાંક, ગમે ત્યાં હોય, એવું નથી કે એક્ઝેક્ટ મધ્યમાં જ હોય. બરાબર, અને એક આ વસ્તુ છે O. તો ધારો કે વસ્તુ O તમને પહેલેથી આપેલી છે 100 સેન્ટીમીટર અંતરે. તો આ અંતર થયું 100 સેન્ટીમીટર. બરાબર, આ અંતરને હું નામ આપી દઉં, ધારો કે D. આ જે સ્લેબ છે તેની જાડાઈ આપેલી છે તમને 30 સેન્ટીમીટર. આ છે સ્મોલ t, થિકનેસ t. બરાબર, ધારો કે પ્રતિબિંબ એ અહીંયા ક્યાંક રચાય છે, O ડેશ. તો હવે તમારે એ પ્રતિબિંબ સુધીનું અંતર શોધવાનું છે, એટલે કે આટલું અંતર શોધવાનું છે D ડેશ. તો પહેલાં હું તમને શોર્ટકટ સૂત્ર એક્સપ્લેન કરી દઉં. તમારે D ડેશ બરાબર શું કરવાનું છે? કુલ અંતર D, તેમાંથી પ્રકાશ T અંતર નથી કાપતો એટલે માઇનસ કરો. તેની જગ્યા પર T/n જેટલું અંતર કાપે છે, એટલે તેને તમે એડ કરો. આવું શા માટે એ સમજો. અહીંયા ક્યાંક સમજીએ આપણે. તો પહેલા આપણે લઈએ શૂન્યાવકાશમાં T અંતર કાપશે તો વેગ હશે c અને ગુણ્યા સમય હશે ટાઈમ. આ T છે જાડાઈ. બરાબર, તો અંતર કેટલું? ધારો કે આપણે અંતર લઈએ x. અત્યારે કોમન ફોર્મ્યુલા છે એટલે આપણે અંતર લઈએ x. તો x અંતર કાપવા માટે પ્રકાશને વેગ છે c અને સમય લાગે છે ધારો કે ટાઈમ t. આ સમીકરણ 1. આ જ વસ્તુ હું માધ્યમમાં લઉં તો મારે સમય સરખો રાખવો છે. હવે અંતર કેટલું કપાશે? હવે માધ્યમમાં વેગ થઈ ગયો v અને સમય આપણે સરખો લેવાનો છે એટલે ટાઈમ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. v બરાબર c/n સૂત્ર છે ને, ઇન્ટુ શું કરવામાં આવે? ટાઈમ. હવે આ c ઇન્ટુ ટાઈમ એ જૂનું અંતર હતું જે શૂન્યાવકાશમાં કપાતું હતું, એટલે x થઈ ગયું /n. મતલબ એ થયો કે જો x જાડાઈનું માધ્યમ હોય તો આપેલ સમયમાં પ્રકાશ x અંતર નથી કાપતો, પણ આપેલ સમયમાં પ્રકાશ અંતર કાપશે x/n. જે આંખ માટે પ્રકાશે કાપેલું અંતર x હોવું જોઈએ તેના જગ્યા પર હોય છે x/n. કેમ કે આપણી આંખ હવામાં જોવા માટે ટેવાયેલી છે, એટલે એના માટે પ્રકાશની ઝડપ 3 × 10⁸ છે. બરાબર, એટલે જે અંતર નથી કપાયું તે માઇનસ કરી દો, તેની જગ્યાએ જે અંતર કપાયું છે તે તમે એડ કરી દો, એટલે તમને આન્સર મળી જશે. હવે તો સાવ સિમ્પલ. આ 100 જાડાઈ આપી હતી 30 અને કાચનો સ્લેબ છે એટલે વક્રી પૂર્ણાંક શું આવશે? 1.5. 100 માંથી 30 જશે તો 70 અને અહીંયા થશે 20.
એટલે આપણને આન્સર મળશે d ડેશ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. d ડેશ ઇક્વલ ટુ 90 સેન્ટીમીટર. ચલો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, બરાબર. તો આવા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ તમે જાતે પણ કરતા રહો. ડાઉટ્સ હોય તો મોકલતા રહો. બરાબર. નેક્સ્ટ લેક્ચરથી આપણે સિલેબસને આગળ વધારીશું. ઓકે, કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.